તો જોઈ લો મારા ભાઈઓ, કોળી સમાજે વરઘોડો નીકાળ્યો મારા ભાઈ, આ તમે જોઈ લો મિત્રો। અત્યારે વાત કરવામાં આવે તો તમે લોકો જાણતા હશો ભાઈ કે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એ હુમલો કેટલો બધો કથિત હતો ભાઈ, એ તમે વિચારી શકો છો ભાઈ। અરે તમે સાહેબ એ પણ વિચારો કે અત્યારે બગદાણા ગામ કેટલું બધું ચર્ચામાં આવી ગયું ભાઈ, અને આમાં એક પછી એક નવા વળાંકો સામે આવી રહ્યા છે। પીડિત નવનીતભાઈએ પણ કેટલાક દાવા કે જે એસઆઈટીની ટીમને ડાયરેક્ટ આપ્યા એ પબ્લિક સામે નહીં મૂકે ભાઈ, અને આ પુરાવા નવનીતભાઈ પબ્લિકમાં નહીં મૂકે, ડાયરેક્ટ જ એસઆઈટી ટીમને સોંપી દીધા। મિત્રો જે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે હુમલો થયો ત્યાર પછી નવનીતભાઈ એમ કહે છે કે અમને અત્યાર સુધી ન્યાય મળ્યો નથી, અને જો અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે, ત્યાં સુધી અમે લડીશું જ્યાં સુધી મને ન્યાય નહીં મળે। અને એમની સમાજ પણ એમ જ કહી રહી છે કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું। મિત્રો જ્યારથી નવનીતભાઈ ઉપર હુમલો થયો ત્યારથી લઈને અત્યાર સુધી જે આક્ષેપો અને જે આરોપો લાગી રહ્યા છે એ આરોપો ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરના દીકરા એટલે જયરાજભાઈ ઉપર લાગી રહ્યા છે, અને આ બધાની વચ્ચે જયરાજભાઈએ પણ ખુલાસો કર્યો હતો કે આની અંદર ક્યાં પણ મારું નામ છે નહીં, અમે અમારા મા બાપ પાસેથી સારા સંસ્કારો લીધા છે, પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો જયરાજભાઈ ઉપર લાગી રહ્યા છે। પણ આટલા બધા આક્ષેપો લાગવા છતાં પણ એ માણસ અત્યારે પુણ્યનું કામ કરી રહ્યો છે સાહેબ, તમે વિચારો, લોકોની મદદ કરી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર પણ કોળી સમાજ એમ કહે છે ભાઈ કે અમારે તો ન્યાય જોઈએ ભાઈ, અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું સરકાર સામે, અને અમે ન્યાય લઈને જ રહીશું। તો હવે સાહેબ આપણે જોઈશું કે આવનારા સમયની અંદર શું ખરેખર ન્યાય મળશે કે કેમ। જો ન્યાય મળશે તો પણ તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ, નહીં મળે તો પણ આપતો રહીશ। બાકી એ તો આવનારા સમયની અંદર જોઈશું કે પોલીસ સૂત્રો તરફથી આપણને શું માહિતી મળે છે। બસ આજ માટે આપણે આટલું રાખીએ, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો, ધન્યવાદ।